નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ નંબર 2માં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર 9 છે સંસાધન, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો છે સૌથી પહેલાં તમને મળી શકે। ચાલો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। નંબર 1, નિર્માણને આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો જવાબ આવશે 2, કુદરતી અને કૃત્રિમ। નંબર 2, સંસાધનોને નીચેના પૈકી કયા પ્રકાર છે? તો જવાબ આવશે કુદરતી અને બીજું છે માનવ સર્જિત, એટલે કે એ અને બી બંને સાચા જવાબ છે। તો જવાબ આવશે સી, એ અને બી બંને વિકલ્પ વાળો જવાબ। નંબર 3, નીચેનામાંથી કુદરતી સંશોધનો કયા કયા છે? તો કુદરતી સંસાધન છે તો હવા, પાણી અને જમીન બધું જ ભગવાન દ્વારા બનાવેલું છે, તો કુદરતી સંસાધન છે। તો જવાબ આવશે ડી, આપેલ તમામ। નંબર 4, નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ત થાય છે? તો જેને આપણે કહેવાય છે સામાન્ય સુલભ સંસાધન। તો જવાબ આવશે બી। આગળ જોઈએ 5મું, સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે? તો જવાબ આવશે ઓક્સિજન, કે બધી જ જગ્યાએ આપણને મળી રહે છે। પ્રશ્ન નંબર 6માં આપેલું છે, જળ અને ગૌચર ભૂમિ એ કયા પ્રકારના સંસાધનના ઉપકરણો છે? તો એ સામાન્ય સુલભ સંસાધનમાં આવશે। નંબર 7, કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે વિરલ સંસાધન। નંબર 8, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ એ ખનિજ કયું સંસાધન છે? તો જવાબ આવશે એ કલ વિશ્વની એક જ જગ્યાએ મળે છે। નંબર 9, નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયું છે? તો જવાબ આવશે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, 3 જવાબ આવે। તો જવાબ આવશે ડી, તમામ। એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તો તેને કયું સંસાધન કહેવાય? એને બિન નવીનીકરણીય સંસાધન કહેવાય। નંબર 11, નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે? તો જવાબ આવશે પવન ઉર્જા। નંબર 12, અશ્મિભૂત બળતણ એ કયું સંસાધન છે? તો જવાબ આવશે ક્ષયશીલ સંસાધન। નંબર 13, કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે? તો જવાબ આવશે ચૂનો અને ચિરોડી, તો બંને ઉપર પ્રોસેસ કરીને સિમેન્ટ બને। તો જવાબ આવશે સી, એ અને બી બંને। નંબર 14, નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે? તો વિદ્યુત, મકાન અને બોગદા ત્રણેય મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે। તો 3 એટલે કે તમામ। નંબર 15, પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ ભાગ રોકાયેલો છે? તો જવાબ આવશે 29%। નંબર 16, પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં લગભગ કેટલા ભાગમાં પાણી અને કેટલા ભાગ પૃથ્વી પર છે? તો જવાબ આવશે 3/4 એ પાણીનો ભાગ અને 1/4 એ ભૂમિ ભાગ આવેલો છે। એટલે ટૂંકમાં 4 ભાગમાંથી 3 ભાગમાં પાણી, 4 ભાગમાંથી 1 ભાગ છે જમીન છે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે। તો જવાબ આવશે પહેલામાં, સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે। તો જવાબ આવશે સાચું। પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધન છે। તો જવાબ આવશે સાચું। કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વપરાશથી પ્રદૂષણ વધે છે। તો ખોટું, પ્રદૂષણ ફેલાતું નથી। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે। ખોટું, વધી રહ્યું છે। વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે। તો સાચું।
નવીનીકરણીય સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે. તો ખોટું. નવીનીકરણ છે એ આપોઆપ ફરી નિર્માણ શક્ય બને છે. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, જેમાં વેલા, છોડવા, વૃક્ષનો સમાવેશ થાય છે, તેને કુદરતી વનસ્પતિ કહેવાય. તો જવાબ આવશે સાચું. વરસાદી પાણી રોકી ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. તો જવાબ આવશે સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 બી. જોડકા જોડો. નંબર 1 કુદરતી સંસાધન, એમાં આવશે ડી નાઇટ્રોજન. સર્વસુલભ, બધી જગ્યાએ મળી જાય. વિદ્યાર્થી મિત્રો કુદરતી સંસાધન તો એમાં આવશે બી સર્વસુલભ, એમાં આવશે નાઇટ્રોજન, બધી જગ્યાએ મળે. વિરલ સંસાધન ક્યાંક જ જોવા મળે તો યુરેનિયમ. બિન નવીનીકરણ, જેનો બીજી વાર ઉપયોગ નથી થતો, એ કુદરતી વાયુ. અને માનવ સર્જિત સંસાધનો, તો એમાં બોગદા જવાબ આવશે. આગળ જોઈએ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા લખો. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે એ બધા કુદરતી સંસાધન છે. નંબર 2 મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનોને ખાલી જગ્યા હોય છે, તો એને વિરલ સંસાધન હોય છે અથવા કહે છે. નંબર 3 વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે ખાલી જગ્યા સંસાધનોના ઉદાહરણો છે. તો જવાબ આવશે માનવ સર્જિત. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે ખાલી જગ્યા ભાગ પર પાણી તો 3/4 અને ખાલી જગ્યા ભાગ પર ભૂમિ તો 1/4. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગને સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જંગલ. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જ જગ્યાએ મળી આવતા ખનિજો એને એકલ સંસાધન કહેવાય છે. એના પછી પ્રશ્ન નંબર 3 એ છે તફાવત જણાવો. કુદરતી અને માનવ સર્જિત. તો કુદરત દ્વારા મળતા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવાય છે. માનવ દ્વારા બનાવવામાં આવતા સંસાધનોને માનવ સર્જિત સંસાધનો કહે છે. બીજા મુદ્દામાં એના ઉદાહરણો લખી શકાય. પાણી, જમીન, જંગલો, ખડકો, ખનિજો વગેરે કુદરતી સંસાધનો છે, જ્યારે વિદ્યુત, મકાન, સડક, પુલો અને બાગ, બોગદા વગેરે માનવ સર્જિત સંસાધનો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 એમાં આપેલા છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એક સંસાધનનું ઉદાહરણ આપો. તો ક્રાયોલાઇટ, નાઇટ્રોજન, ઓક્સિજન, જળ, ગૌચર, ભૂમિ વગેરે સંસાધન છે. પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ બીજી વખત ઉપયોગ કરી શકાય. જંગલો, પ્રાણીઓ, પશુ, પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે પુનઃપ્રાપ્ય સંસાધન છે. નંબર 3 પુનઃ અપ્રાપ્ય સંસાધનનો ઉપયોગ બીજી વખત ઉપયોગ ન કરી શકાય. તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ, ખનિજો વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનો જણાવો. તો અક્ષયશીલમાં આવશે સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, પવન ઉર્જા અને ભૂતાપીય ઉર્જા. ક્ષયશીલ સંસાધનમાં આવશે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા અને કુદરતી વાયુ. એના પછીનો પ્રશ્ન નંબર 5માં આપેલું છે માનવ સર્જિત સંશોધનના ઉદાહરણો આપો. તો વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ છે. એના પછીના પ્રશ્નમાં આપણને પૂછવામાં આવેલું છે નીચેના શબ્દોની સમજૂતી આપો. પહેલું છે કુદરતી સંસાધન. તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધન કહે છે. નંબર 2 સર્વસુલભ સંસાધન. તો જે સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને સર્વસુલભ સંસાધન કહેવાય છે, નાઇટ્રોજન અને ઓક્સિજન. નંબર 3 સામાન્ય સુલભ સંસાધન. તો જે સંસાધનો સરળતાથી ઉપલબ્ધ હોય તેને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે, જળ, ગૌચર અને ભૂમિ. એના પછી નંબર 4માં છે દુર્લભ સંસાધન. તો સમગ્ર વિશ્વમાં જવલ્લે 1 કે 2 સ્થળેથી મળી આવતા ખનિજોને દુર્લભ સંસાધન કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણમાં યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતી ક્રાયોલાઇટ ખનિજ એ દુર્લભ સંસાધન અથવા એકલ સંસાધન છે. આગળ જોઈએ માનવ સર્જિત
સંસાધન. તો કુદરતી તત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ્ય વડે પ્રક્રિયા કરી તેને ગુણધર્મમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને માનવ સર્જિત સંસાધનો કહેવાય છે. નંબર 6, કુદરતી વનસ્પતિ. તો જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5માં આપણને ટૂંક નોંધ આપેલી છે ભૂમિ સંસાધન. ભૂમિ સંસાધનમાં વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટીનો કુલ ક્ષેત્રફળ કેટલું છે તો 29% હિસ્સો ભૂમિ ભાગ દ્વારા રોકાયેલો છે. ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તી ગીચતા પર અસર કરે છે. દુનિયામાં જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તી વધારે, જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ હોય એવા રણ પ્રદેશ, ગાઢ વન, પર્વતીય વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી હોય છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂમિ સંસાધનમાં આપણે હજી ઘણું બધું લખી શકીએ છીએ, પણ જગ્યા ઓછી હતી એટલે મહત્ત્વના મુદ્દાઓ જ લખેલા છે. અહીં જળ સંસાધન અને કુદરતી વનસ્પતિ અને વન્ય જીવન એના વિશેની ટૂંક નોંધ આપવાની છે. જળમાં પાણી તો કુદરતી સંસાધન. કેટલા ટકા ભાગ પાણી તો 3/4 ભાગ પાણી. મોટા ભાગનું પાણી ખારું છે કેમ કે સમુદ્રમાં છે. મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% છે. એમાંથી પણ આપણે 1% જેટલો મીઠા પાણીનો જથ્થો ભૂમિગત છે. બાકીનો છે એ હિમાલયમાં બરફ રૂપે આપેલો છે. નદી, સરોવરો, ઝરણાઓ વગેરેમાં ઉપલબ્ધ છે. ટૂંકમાં અહીં ટૂંકી માહિતી છે, પણ આના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમે ઘણું બધું પાઠને ધ્યાનમાં રાખીને લખી શકો છો. અને ત્રીજામાં અહીં કુદરતી વનસ્પતિ અને વન્યજીવ, પણ અહીં માત્ર વનસ્પતિ વિશે આપેલું છે કે પોતાની જાતે ઉગનારી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય. વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈના વૃક્ષો જોવા મળે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ એ ભૂભાગને જંગલ કહેવામાં આવે છે. બીજું, કુદરતી વનસ્પતિમાં કેવા પ્રકારના વિસ્તારોમાં કેવી વનસ્પતિ થાય એ બધું તમે લખી શકો છો. અને વન્યજીવનનો જે જવાબ બાકી છે. તો આ બધી ટૂંકનોંધનો આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને એના જવાબ લખવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 સંસાધનના સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.